મહાનગરપાલિકાની કચેરીમાં વિરોધના ગરબા. સુરત મનપાના વર્ગ 1, 2, 3ના ક્લાર્કો દ્વારા ગરબા કરવામાં આવ્યા. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ મનપા કચેરી ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પડતર માંગણી મુદ્દે સુરત મનપાના વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ના કર્મચારીઓને પોતાની નારાજગી દર્શાવી હતી. આ કર્મચારીઓએ વહીવટી વિભાગમાં સેક્શન ઓફિસની ખાલી જગ્યાઓ 900થી વધુ ભરવા અને 10, 20 અને 30 વર્ષના ઉચ્ચતમ પગાર ધોરણના અધિકારીની માંગણી કરી હતી. સેક્શન ઓફિસરની ખાલી જગ્યાઓ વહીવટી વિભાગમાં 900થી વધુ જગ્યાઓ હોવાથી આ વિલંબનો પણ વિરોધ કરાયો હતો. વર્ગ 4ના ગ્રેજ્યુએટ કર્મચારીઓની વર્ગ 3માં ભરતી પણ છેલ્લા 9 મહિનાથી અટકેલી છે. આ ગ્રેજ્યુએટ કર્મચારીઓના હક વર્ગ 4ના જે કર્મચારી ગ્રેજ્યુએટ છે તેમના વર્ગ 3ના ક્લાર્ક તરીકે ભરવાની પ્રક્રિયામાં પણ વિલંબ છે, જેના કારણે નારાજગી વધી છે. સુરત મનપા ખાતે આ કર્મચારીઓ બેનર લઈને વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગરબા રમીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો માંગ પૂરી નહીં થાય તો દશેરાના દિવસે પૂતળા દહન કરીશું તેવી ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી હતી.